નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તે આધારે આજરોજ ઇન્ક્વાયરીના કામે જે પીડિત પરિવારો છે એમને બોલાવવામાં આવેલા હતા અને અમે જે ગઈ વખતે રજૂઆત કરી હતી એના અનુસંધાને સાહેબે જે સનરાઈઝ સ્કૂલ છે જ્યાં આ બાળકો ભણતા હતા અને શિક્ષિકાઓ 20 વર્ષથી 35 વર્ષથી નોકરી કરતા હતા એવા સ્કૂલના સત્તાધીશોને પણ એમને કંઈક બી કહેવું છે કે કેમ એ બાબતે નોટિસ કાઢવામાં આવેલી હતી અને આજરોજ જ્યારે સ્કૂલ સત્તાધીશો હાજર થયા ત્યારે જેમ એમને છેલ્લા 1 વર્ષથી કર્યું છે આજે પણ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત એમને એ જ પ્રકારની વાત કે એમની કોઈ જવાબદારી નથી બનતી એવી એમની એક રજૂઆત, જેની સામે અમે પણ અમારી સ્પષ્ટ રજૂઆત છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્કૂલને પક્ષકાર તરીકે જે જોડવામાં આવ્યા એ જોડવામાં જ એટલા માટે આવેલા કે વળતરની જે કંઈ જવાબદારી નક્કી કરવામાં આવે તે વખતે ફક્ત સરકાર કે જ્યાં ભ્રષ્ટાચાર થયો છે એ કોર્પોરેશન કે પછી જે કોટિયા પ્રોજેક્ટ્સ છે એ જ નહીં પરંતુ સ્કૂલ એની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી બનશે અને એટલા માટે જ કોઈકની પણ જવાબદારી બનતી હોય એ કોઈ છટકબારીનો ઉપયોગ કરીને રહી ન જાય તેવા સ્પષ્ટ આશયથી નામદાર ગુજરાત હાઈકોર્ટે પક્ષકાર તરીકે જોડેલા અને હવે જ્યારે આ ઇન્ક્વાયરી ચાલી રહી છે ત્યારે લાગતા વળગતા તમામને જે આ કેસને સાથે સંલગ્ન છે, જોડાયેલા છે તેવાઓને સાંભળવા જોઈએ, એમની જે કંઈ રજૂઆતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ. એવામાં આજરોજ સુનાવણી થઈ અને એ વધુ સુનાવણી આવતી મુદતે થશે. તે વખતે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટે જેટલા પણ આદેશ કર્યા છે એ આદેશો સાહેબ સમક્ષ મૂકીને અમારી આગળની લિખિત રજૂઆત કરીશું.